મંજુલાબેન પાણી આવે છે? નહીં આવે, નહીં આવતું. નહીં આવે, અને પહેલા આવતું હતું કે નહીં આવે, આવે જ નહીં પાણી. પાણી જ નહીં આવતું? આયા હતા જ્યારે વાસમાં વાળા ત્યારે ફોટો પાડીને ગયા હતા? હા, ફોટો પાડી ગયેલા ને. ફોટો પાડીને ગયા હતા. અને પછી ત્યારે પાણી આવતું? પાણી તો આમ જ બનાવેલું જ પાડી ગયેલા, પાણી તો આવેલું જ નહીં. અચ્છા, બંધ જ પાડી ગયા. નહીં પાડી ગયેલા. અચ્છા, તો તમે આ નળ નાખ્યો પછી એક વાર કમ્પ્લેન કરી છે ખરી? કોને કમ્પ્લેન કરે, કોને પાસે જવા તો કહું. હા, શૌચાલય પહોંચ્યા, એ યોજના પહોંચી? શૌચાલય નરેગા જે યોજના છે એમાંથી 12,000 કે એવું કંઈ આપે છે. 12,000 રૂપિયામાં શૌચાલય બને ખરું આજની તારીખમાં, જે મોંઘવારી છે એના હિસાબે. તો શું લાગે છે આ ગામની પરિસ્થિતિમાં શું મતલબ શું જોઈએ છે, ગામમાં શું બાકી છે? ગામમાં તો આમ તો ઘણું બાકી, પણ હવે પાણી, રસ્તા એ બધી સુવિધા તો જોઈએ તો ખરી જ ને. હા. અચ્છા, અને સ્કૂલમાં કેવું છે બધું અહીંયા? સારું છે. સારું છે. બાકી ગામમાં કોઈ એવું લાગે છે કે આ વસ્તુ નથી બરાબર જે થવી જોઈએ? ની છે પણ પાણી નથી આવતું. અચ્છા, તો પછી ભાજપની સરકાર આવી પછી કઈ બદલાયું નથી તમારા માટે? કામ સરકાર નથી? ખાલી ખોટું વચન આપીને જાય ને તેનું કોઈ વચનનું કોઈ પાલન કરતા નથી ને એવું કંઈ કર્યું નથી. તો તમને આશા છે કે આનંદભાઈ આવશે તો બદલાશે? બદલાશે જ ને, બદલાશે. અને ભાજપના આવશે ઉમેદવાર જીતી જશે તો? હે તો પછી આશા પૂરી જ. બહુ આશા નહીં મળે એમ. ધરમપુરના મોટા ડોલ ડુંગરી ગામે અમે પહોંચ્યા છીએ અને આ ગામમાં જે આદિવાસી લોકો રહે છે એ લોકોની સમસ્યા એવી છે કે નળ બધે પહોંચ્યા છે પણ જળ ક્યાંય જ નથી પહોંચ્યું. આપણે જે નલ સે જલ યોજનાની વાત કરીએ છીએ, અમે જ્યારે ગ્રાઉન્ડ પર જઈએ ત્યારે ટ્રાય કરીએ છીએ કે જે યોજનાઓ સરકાર વાત કરે છે એ યોજનાઓ ખરેખર ગામડાના છેવાડાના માણસ સુધી પહોંચી છે કે કેમ. સૌથી વધારે આ બધી જ વસ્તુમાં જે દુઃખી થતા હોય એ આદિવાસી વિસ્તારો થતા હોય છે, કારણ કે ત્યાંના રસ્તા પહોંચ્યા હોય છે, ના પાણી પહોંચ્યું હોય છે, ના શૌચાલય પહોંચ્યા હોય છે, અને છતાં પણ કાગળમાં લખેલું હોય છે કે 100% યોજનાઓ પહોંચી ગઈ છે. હવે 100% યોજનાઓ પહોંચી છે કે કેમ, કેટલી પહોંચી છે, ક્યાં ક્યાં પહોંચી છે, પાણી આવે છે તો કેટલું આવે છે, કેમ આવે છે, બધી જ તપાસ કરવી છે. અહીંયા ગામમાં આવ્યા છીએ તો ગામની સમસ્યા, અહીંયાના રહેતા લોકો માટે કયા સંઘર્ષો છે બધાની વાત કરવી છે. અહીંયાની ગામની જે નેચર કહેવાય એ તમારા સુધી પહોંચાડવો છે. ઇલેક્શન યાત્રા હોય એટલે અમે ના માત્ર ઇલેક્શનનું કવરેજ કરીએ પણ જ્યાં જઈએ એ પ્રદેશની સંસ્કૃતિ, એ પ્રદેશની બોલી અને એ પ્રદેશથી જે પણ હોય બધું જ તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીએ છીએ. તો સમસ્યાઓ પણ આપણે થોડીક જોઈએ, કારણ કે આદિવાસી વિસ્તારોમાં આવીએ ત્યારે ખૂબ જ દુઃખ થાય કે બધી જ આપણે શહેરમાં બેઠા બેઠા વાત કરીએ કે ઓહ, સરકારે તો આવી યોજનાઓ બનાવી, સરકાર તો આદિવાસી વિસ્તારોના લોકો માટે કેટલું વિચારે છે, પણ એ યોજનાઓ ખરેખર ત્યાં પહોંચતી નથી. આજે અહીંયા ગામમાં આવ્યા છીએ, ગામના લોકો સાથે વાત કરીશું અને એક રિયાલિટી ચેક કરીશું કે યોજનાઓ ક્યાં ક્યાં કેવી પહોંચી છે. શું નામ છે કાકા? ખાલપભાઈ. અને આપ કેટલા સમયથી આ ગામમાં રહો છો? એટલે કેટલા ટાઈમથી અહીંયા રહો છો? એ તો કંઈ નહીં, પહેલેથી જન્મથી ત્યાં છે. જન્મથી અહીંયા જ રહો છો? અચ્છા, તો જન્મથી અહીંયા રહો છો તો તમે જોયું ગામમાં કે બદલાવ આવ્યો છે આટલા વર્ષોમાં? સરકારો બદલાઈ, ધારાસભ્યો બદલાયા, હું બદલાવ તો આવે, હું બદલાવ તો કાંઈ બદલાવ તો છે જ જેવો નહીં, કઈ જ નથી કાંઈ જ નથી. 2 વાર હવે પાઇપલાઇન લાટી મોકલી, ચકલી બતાવવા જેવી રાખે ને પાછલે બાયના જોઈ આવજે ને અમારે ટીપું પાણી નહીં આવે. ટીપું પાણી નથી. હા. અચ્છા, એટલે નલ સે જલના નળ પહોંચ્યા છે, પાણી નથી પહોંચ્યું? નથી પહોંચ્યું. અચ્છા, બીજી કોઈ યોજનાઓ ગામ સુધી પહોંચી? બીજું તો કંઈ નહીં જેવું, કંઈ જ નહીં જેવું પહોંચ્યું. બીજું તો કઈ જ નથી પહોંચ્યું. હા. અચ્છા, તમે ખેતી કરો? ખેતી કરીએ. અચ્છા, તો પાણી આવે છે ખેતરમાં? ખેતરમાં નહીં, ખાલી ભાત રોપે ચોમાસાનો એ જ. અચ્છા, એના ઉપર જ ખેતી આખી આધારિત છે. હા. અચ્છા, કયા પાક લો કાકા? કંઈ નહીં, ભાતનો ડાંગર. ડાંગર લો. હા. એના સિવાય બીજું એ કોઈ? બીજું કંઈ નહીં, કઠોળ પણ તો કઠોળમાં પછી ઠેકાણો નહીં મળે, પણ ભાત જેવું ખાધા પૂરતું થઈ રહે. અચ્છા, એટલે તમે જે પાક કરો એ ખાધા પૂરતો જ કરો કે વેચાણ માટે બી? ખાધા પૂરતું. ખાધા પૂરતો. હા. તો પછી ઘરમાં કેટલા લોકો? ઘરમાં અમે 7 જણા. 7 લોકો. અને કમાઈ કેટલા? હે કમાઈ કેટલા? કમાય તો કાંઈ નહીં, પેલા ગાય રાખી મૂકેલી, ગાય પર જીવન જીવ્યા કરે. અચ્છા, તો શું લાગે છે આ ગામની પરિસ્થિતિમાં શું મતલબ શું જોઈએ છે, ગામમાં શું બાકી છે? ગામમાં તો આમ તો ઘણું બાકી, પણ હવે
પાણી રસ્તા એ બધી સુવિધા તો જોઈએ તો ખરી જ ને. હા તો શું લાગે આ વખતે હે વલસાડમાં કોણ જીતશે? વલસાડમાં તમારા આનંદ પટેલ જેવી કલ્પેશભાઈ છે અમારે એટલે ટેન્શન નહીં, એમ ગામના માણા. હા એટલે વાંધો નહીં આવે. અને ભાજપ હમ ભાજપ ભાઈ તમે શું કહેવાય, લોકો પગ ચાલે એટલે હવે એટલે ખાતરી જેવી ખરી કે આનંદભાઈ આવી જશે. આનંદભાઈ આવી જશે. આવી જશે હા. અચ્છા, તો તમને આશા છે કે આનંદભાઈ આવશે તો બદલાશે? બદલાશે જ ને, બદલાશે. બદલાશે. અને ભાજપના આવશે ઉમેદવાર જીતી જશે તો? હે તો પછી આશા પૂરી જ. બહુ આશા નહીં મળે એમ. હા કેશુ પટેલ 10 વર્ષ ચૂંટાય તો આ બાજુ જોઈ લો બી ને કોઈ ઓળખે બી નહીં. અચ્છા, આવ્યા જ નથી ગામમાં ક્યારેય? ક્યાંથી આવે? અચ્છા, તો ઉમેદવારને ઓળખો છો ધવલ પટેલને? નહીં ઓળખે, જોયેલા જ નહીં. નથી જોયા. નહીં જોઈએ. આપનું શું નામ છે? કલ્પેશ પટેલ. અને કલ્પેશભાઈ, કઈ કઈ સમસ્યા મુખ્ય છે આ ગામમાં? ગામની મુખ્ય સમસ્યા રોડ રસ્તાની છે, પાણીની સૌથી મોટી સમસ્યા છે, કારણ કે ડુંગર વિસ્તાર છે અને જળ સે નળ યોજના જે આપવામાં આવી એમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર એમ કે એમ ધરમપુર તાલુકામાં તો હું ખોટો નહીં, કારણ કે વ્યવસ્થિત આયોજન ન કરવાને કારણે ફક્ત પાણીઓ માટે પાઇપ દાટી દીધા અને ચકલી લગાવી દીધી. ચકલી લગાવી દેવાથી કંઈ પાણી નથી આવી જવાનું. એના માટે બોરિંગો કેટલા કરવા, ટાંકીઓને કઈ રીતના લાઈન સાથે જોડવું, એ કોઈ જ વ્યવસ્થિત આયોજન નહીં, જેના કારણે ચકલીઓ લગાવી દેવામાં આવી છે પરંતુ પાણી નહીં. અચ્છા, તો ચકલીઓ લાગી ત્યારે તો પાણી આવ્યું હશે ને? ફોટો પાડ્યા હશે? ફોટો પાડવા 1-2 અધિકારીઓ આવે જળસેન વાસ્મોમાંથી, અને જે ફળિયામાં 1-2 જગ્યાએ પાણી નીકળતું હોય ત્યાં જ આવીને ઊભા રહે, નળ ચાલુ કરે, ફોટો પાડી અને ચાલ્યા જાય. અચ્છા, તો બધે નળ પહોંચ્યા છે? નળ પહોંચ્યા છે પણ પાણી નથી. તો પાણી ભરવા માટે કે મતલબ ક્યાં જાય આ લોકો? એ લોકો જ્યાં ખેતીનો કોઈક જગ્યાએ હેડપંપ હોય કે જાહેર જગ્યાએ બોરિંગ કર્યો હોય ત્યાંથી પાણી લાવીને જીવન ગુજારવાની પરિસ્થિતિ છે. શૌચાલય પહોંચ્યા? એ યોજના પહોંચી? શૌચાલય નરેગા જે યોજના છે એમાંથી 12,000 કે એવું કંઈ આપે છે. 12,000 રૂપિયામાં શૌચાલય બને ખરું આજની તારીખમાં, જે મોંઘવારી છે એના હિસાબે. એટલે ઘણી જગ્યાએ શૌચાલયની સમસ્યા છે અને અમારો આદિમ જૂથ છે ત્યાં તો 50% લોકોના ઘરે શૌચાલય નથી. 50%ના ઘરે શૌચાલય નથી અને ખુલ્લામાં જવા મજબૂર બન્યા છે. બહેનો બી ખુલ્લામાં જવું પડે છે અને ભાઈઓ બી. અચ્છા, તો ગામમાં સ્કૂલ ને એ બધું બન્યું છે એમ? એને વિકાસ થયો છે? ગામમાં સ્કૂલ તો છે, પ્રાથમિક શાળા પણ છે, શિક્ષકો પણ છે, પરંતુ અમારા જંગલ વિસ્તારની ઘણી એવી શાળાઓ છે જે ખૂબ જ જર્જરિત છે. બાળકો ઓટલા પર બેસીને ભણવા મજબૂર છે, ડેરીઓ પર ભરે છે. ગામનો સરપંચ હોય તો એના પંચાયતમાં બેસાડીને ભણાવે છે. એવા ધરમપુર તાલુકાની અનેક ગામોની હું લિસ્ટ આપી શકું છું. એટલે સ્કૂલ જર્જરિત હાલતમાં છે. શિક્ષકો છે? શિક્ષકો ઘણી એવી સ્કૂલો છે જ્યાં પૂરતા પ્રમાણમાં શિક્ષક નથી. આખી સ્કૂલમાં ફક્ત 2 જ શિક્ષક હોય એવી સ્કૂલો બી અમે ધરમપુર તાલુકામાં જોઈ છે. તો આ જે બાળક છે સ્કૂલે જાય છે? તું સ્કૂલે જાય છે? કઈ સ્કૂલમાં જાય છે? પ્રાથમિક શાળા પ્રાથમિક શાળા. કયા ધોરણમાં ભણે છે? 6. 6થમાં ભણે છે, 6ઠ્ઠામાં ભણે છે. અને શિક્ષક આવે છે? હા, આવે છે. કેવું ભણાવે છે? સારું. સારું ભણાવે છે. અને ક્યાં રહે છે તું? આ જ ગામમાં રહે છે? હા, અચ્છા, તો સ્કૂલમાં કેટલી સંખ્યા છે? તારી જોડે કેટલા લોકો ભણે છે? 23. 23 લોકો. અને સ્કૂલ સારી છે? હા, બધું સારું છે? અચ્છા, તો ગામમાં બીજી કઈ કઈ તકલીફ છે? પાણી આવે છે તારા ઘરે? હા, આવે છે? મને ખબર. મને નહીં ખબર. અચ્છા, આપનું શું નામ છે? કાંતિલાલ સુટભાઈ. અને કાંતિભાઈ, તમે શું કરો? ખેતી ખેતી કરો. ખેતી અને કયા કયા પાક લો? ખાલી ચોમાસામાં આ ડાંગર ને હમણાં કંઈ કઠોળ જરા તારે જ, બીજું કંઈ નથી. અચ્છા, તો ખેડૂતો માટે સરકારે કેવી યોજનાઓ બનાવવી જોઈએ? અને અત્યારે જે યોજનાઓ ચાલે છે પહોંચે છે ખરી આદિવાસી વિસ્તારોમાં? આદિવાસી વિસ્તારમાં તો કંઈ પહોંચે નહીં. અમારે ધંધા મજૂરી કરે ને એમાં જ આખું જીવન ગુજારે છે. અમારે 7 જણનું કુટુંબ છે અમારે. અને 7માંથી કેટલા કમાય? ખાલી હું એકલો પોતે જ. અચ્છા, અને છોકરાઓ શું કરે? છોકરાઓ તો કંઈ નહીં. હમણાં ડ્રાઈવરમાં જતો છે આ વર્ષથી, પણ એ બી એ લોકોના 3 છોકરા છે, એ લોકોનું જ ભરો પોષણ કરે. તો અહીંયાની સમસ્યા શું છે? અહીંયાની સમસ્યા કોઈ બી સરકાર આવી, આટલી બધી સરકારો બદલાઈ હશે તો સમસ્યાનું એની એ જ છે. કારણ કે હું જ્યારે વિધાનસભા વખતે ડાંગ ને બધું ફરી હતી ત્યારે બી આ સમસ્યાઓ જ હતી, અને હવે લોકસભા માટે આવી છું તો એમાં જાજો કંઈ ફરક નથી આવ્યો. જાદુ તો ફરક તો હવે તો પહેલે છે ને, અમારે આજે કેટલા વર્ષથી અમારે સદગસ્ત ઇન્દિરા ગાંધી, એણે જે કામ કર્યું એ ખોટું નથી. એણે કામ કર્યું બરાબર કરેલું, આખા દેશ માટે બધું લાગણી હિસાબે કામ કર્યું.
એનું 1984માં બુધવારે એનું હત્યા કરી ત્યારે હું ધરમપુર હતો. ત્યારે મોબાઈલ કે રેડિયો કે એવું કંઈ નહીં, રેડિયો હતો એના પર મેસેજ આવ્યો ત્યારે મારે આંખમાંથી આંસુ પડ્યા. ઇન્દિરા ગાંધી 1975-76માં ત્યારે શંકરભાઈ રવજીભાઈ ધારાસભ્ય અમારા ધરમપુરના માકડમનના, ત્યાં અમે ચોમાસામાં આટલા કાદવમાં ગયેલા જુવાર લેવા ને ત્યારે ઇન્દિરા ગાંધી અમારે દુષ્કાળમાં અમને પહોંચેલા ને મને યાદ આવે છે. ત્યારથી હું કોંગ્રેસ પક્ષ છોડતો નથી. હા, ને બરુમાળમાં ગયેલા ત્યારે બી આટલે કાદવમાં અમે ગયેલા, બાજરો આપેલો ત્યારે બેને ઇન્દિરા ગાંધી બેને. તો પછી ભાજપની સરકાર આવી પછી કંઈ બદલાયું નથી તમારા માટે? કામ સરકાર નથી? ખાલી ખોટું વચન આપીને જાય ને તેનું કોઈ વચનનું કોઈ પાલન કરતા નથી ને એવું કંઈ કર્યું નથી. અમારે ખેતી કરવાની ને ખેતી પર જીવન ગુજારવાનું છે, બીજું કંઈ કર્યું નથી આ લોકોએ. ખાલી વચન તો આપે, મોટું વચન આપે. હમણાં ચૂંટણી આવવાની ત્યારે 400 ને 500 રૂપિયા ગેસ ને ચૂંટણી પહેલાં તો 1100 ને 1200 રૂપિયા. તો ત્યારે એ લોકો ગેસના સિલિન્ડર પહોંચ્યા? ગેસના સિલિન્ડર આપેલા 100 રૂપિયામાં આપેલા, પણ તે લોકોને જાળવણી કરવી પડે ને કે 100 રૂપિયામાં આપ્યો ખરો, પણ તેનું કંઈક વળતર તો ચૂકવવું પડે ને, મફતમાં ભરવો પડે કે નહીં. 1100 ને 1200 રૂપિયા તો કેટલાય રૂપિયા એ લોકોએ ખરીદી લીધા ગરીબ લોકો પાસેથી. અચ્છા, તો તમારી શું અપેક્ષા છે? અમારી અપેક્ષા તો ઉમેદવાર અમારા લોકસભાના ઉમેદવાર અનંત પટેલ. હા, અને તમને એવું લાગે છે કે અનંતભાઈ આવશે તો અહીંયા બદલાશે બધું? હા, તો બદલાશે તો ખરું જ. બદલાશે. એ વચન આપ્યું તે વચન ખોટું નહીં આવે, વચન તો પૂરું કરે. અને શું બદલી દેશે અનંત પટેલ? હવે બદલી એને વચન આપેલું તે તો હવે પૂરું તો કરે છે. એ લોકોને એકવાર લોકસભામાં બેસાડવા જોઈએ, પૂરું કરે. પર મોકો આપવો હા, મોકો આપવો જોઈએ. અચ્છા, આપનું શું નામ છે? વિલિયમભાઈ રમણભાઈ પટેલ. અને વિલિયમભાઈ, અહીંયા આદિવાસી વિસ્તારોમાં આમ તો અઢળક સમસ્યાઓ હોય છે, પણ આટલા બધા ધારાસભ્યો બદલાઈ જાય, પછી લોકસભાના સાંસદો બદલાઈ જાય, પણ અહીંયાની પરિસ્થિતિ, અહીંયાના લોકોનો જો સંઘર્ષ છે એ નથી બદલાતો ક્યારે? સંઘર્ષ માટે અનંત પટેલ લડે છે, બરાબર. અને સંઘર્ષમાં એમને પૂરતો હમણાં સહકાર મળી રહેવાનો છે અને 100% એની જીત પાકી થવાની છે. તો અહીંયાના લોકોને એટલો વિશ્વાસ કેમ છે કે અનંત પટેલ આવશે તો કંઈ બદલાશે? અનંત પટેલનો એની કામગીરી ખરીને એક લડવૈયા કહેવાય, આદિવાસી નેતા. એમને લોકોની ખૂબ જ ચાહના છે, એટલે એ ઘણા વોટિંગથી અહીંયા વલસાડ ડાંગ જિલ્લામાંથી નીકળી જશે. અચ્છા, તારું ઘર ક્યાં છે? સારું, ચાલ આપણે તારા ઘરે જતા આવીએ. તાર મમ્મી ઘરે છે? હે, મમ્મી ઘરે છે તારા? બાકી ભણવાની મજા આવે તને હા, કે અઘરું લાગે ભણવાનું? મજા આવે. મજા આવે. અને પછી ભણવા સિવાય તું શું કરે? બીજું તો કંઈ નહીં. રમે? હા, સારું. ફોન રમે કે એમને એમ રમે? ફોન પે અમને અચ્છા. શું નામ છે આપનું? સાયાબેન. અને છાયાબેન, કેટલા ટાઈમથી આ રહો છો? 14-15 વર્ષ. 14-15 વર્ષથી. અને શું જોયું આ ગામમાં? શું બદલાવ આવ્યો? કાંઈ નહીં મને. કાંઈ નહીં મળે. અચ્છા, પાણી આવે છે ઘરમાં? નહીં આવે. નહીં આવતું. તો ક્યાં ભરવા જાઓ? અહીંયા ચાલતું છે અમારે, કાઢેલો છે પણ પાણી ઘટી જાય એટલે. એટલે સમજી નહીં. પાણી પૂરું થઈ જાય, બોર કાઢેલો છે. બોર છે પણ પૂરું થઈ જાય પાણી. હા, બાકી ઓલું નળમાં પાણી નથી આવતું? નહીં આવે. અચ્છા, જરાક કેવી રીતે આવે તો જરાક જ વાર આવે, જરાક વાર એટલે કેટલા વાર આવે? તો 10-15 મિનિટ ને કોઈ વાર વધારે આવે. એમ ચાલુ કેટલા કરે દિવસે તેટલી આવે? વાર દરરોજ ના આવે. દરરોજ 10-15 મિનિટ આવે છે પાણી. અચ્છા, પીવાનું પાણી મળી જાય છે ને અહીંયા? હા, અચ્છા, બીજી કોઈ સમસ્યા ગામમાં? સ્કૂલ ને બધું કેવું છે? સેમ સારું છે. સારું છે. અચ્છા, તો તમને શું જોઈએ એમ કે અહીંયાના લોકો માટે ગામ કેવું થવું જોઈએ? કયા કામ થવા જોઈએ? અચ્છા, કેટલા બાળકો તમારા? 2 છે. 2 છે. છોકરો છોકરી? છોકરી. હા, આ છોકરી છે. આ છોકરી છે તમારી? હમ. અચ્છા, એને ભણાવો છો? હા, કયા ધોરણમાં ભણે? હવે 8મામાં. અચ્છા, તો અહીંયા ગામમાં માધ્યમિક અને પ્રાથમિક બંને સ્કૂલ છે? નહીં, પ્રાથમિક જ છે. તો એને ક્યાં મોકલું ભણવા? અહીંયા પ્રાથમિકમાં. અચ્છા, પ્રાથમિકમાં જ. હવે 9મા ધોરણથી બદલાશે? હા, તો ત્યારે ક્યાં અહીંયાથી બીજા ગામમાં મોકલવાના? હવે તો ભરાયેલું છે, પરીક્ષા આવે પછી, પાસ થાય પછી. હા, અચ્છા, એની સાથે બી વાત કરીએ. એનું શું નામ છે? અચ્છા, નેન્સીબેન, 8મા ધોરણમાં ભણો છો તમે? હા.
અને શું બનવું તમારે મોટા થઈને? ડૉક્ટર. ડૉક્ટર બનવું છે. કેમ ડૉક્ટર બનવું છે? બધાની સેવા કરવી છે. સેવા કરવી છે. અચ્છા, અને સ્કૂલમાં કેવું છે બધું અહીંયા? સારું છે. સારું છે. બાકી ગામમાં કોઈ એવું લાગે છે કે આ વસ્તુ નથી બરાબર જે થવી જોઈએ? ની છે પણ પાણી નથી આવતું. અચ્છા, તો પાણી બહાર ભરવા જવું પડે છે? હા, અહીંયા મોટર ચાલુ કરીએ ત્યારે આવે છે. મોટર ચાલુ કરો ત્યારે. અચ્છા, તો આ બધા જે ઓલા ભરીને રાખ્યા છે, પીવાના પાણીના ભરીને રાખ્યા છે, અને કેટલા ટાઈમથી આ સમસ્યા છે? આ 1-2 વર્ષ થઈ ગયું. અચ્છા, અને નળ ક્યારે નખાયા? ગયા વર્ષે ગયા વર્ષે નાખ્યા. હા. અને નળ નાખ્યા ત્યારે પાણી આવતું હતું? નહીં, ત્યારે નહીં આવતું હતું. આ ટાંકો ફાટી ગયેલો છે ને એટલે આ નવો નાખવો પડે. તો ત્યારે તમને શું કીધું હતું કેટલું પાણી આવશે, ક્યારે આવશે પાણી? એ તો નહીં કંઈ કીધેલું. કઈ નહીં કીધેલું. ક્યાં છે નળ? ક્યાં તમારે? અચ્છા, હા, નળ તો છે. નળ તો સરસ બનાવ્યો છે, એકદમ મજબૂત છે, બસ પાણી જ નથી આવતું એમાં. આદિવાસી વિસ્તારોમાં જઈએ ને ત્યારે નલ સે જલ યોજના કેટલી કારગર સાબિત થઈ છે, કેટલી કામમાં આવી છે, લોકોને ખબર પડે. આવા તો અનેક નળ અમે પહેલાં બી જોયા છે કે જે માત્ર શોભાના ગાંઠિયા જેવા હોય, એમાંથી પાણી ના આવતું હોય. નળ બધે પહોંચાડ્યા છે, જલ ક્યાંય નથી પહોંચ્યું. અને છેલ્લે ક્યારે પાણી આવ્યું હતું? આજે આવેલું હતું. અચ્છા, અને ગામમાં બીજી બધી જગ્યાએ આવે છે પાણી? ને પેલી બાજુ નહીં જાય. બસ અહીંયા જ આવે છે. તો કેટલા એવા ઘર હશે કે જ્યાં પાણી જ નથી આવતું? તે બાજુ હવે કેટલા ગોઠાવેલા છે તે નહીં ખબર. નહીં ખબર. બાકી આ લાઈનમાં આવે છે પાણી? હા, અહીંયા પેલા ઘર સુધી જાય. બાકી તમારા ઘરે લોકો પાણી ભરવા આવે? નહીં આવે. નહીં આવે. હા. શું નામ છે તમારું? ગોવિંદભાઈ. અને ગોવિંદભાઈ, આદિવાસી વિસ્તારોમાં જલ જંગલ ને જમીન આના પ્રશ્ન બહુ હોય છે, તો અહીંયા એવી કઈ સમસ્યાઓ છે જેના પર તમને એવું લાગે છે કે સરકારે ધ્યાન દાદાથી જંગલ આ ખેતી કમાતા આવતા છે, આવેલા છે. તો અમારે અહીંયા હમણાં છે ને આ ફોરેસ્ટ ખાતાવાળા લેવા માંગતા છે. ફોરેસ્ટ ખાતું લેવા માંગે છે? એટલે પહેલો એકવાર છે ને ગાંધીનગરથી બી આવેલું આ અમારે નામે કરવા સારું, પણ તે નામે અમારે થયું નહીં. હા, તો હમણાં છે ને અમે બાપ દાદીથી કેટલા વર્ષથી અમે કમાતા આવેલા છે. અને એ ફોરેસ્ટ વિભાગમાં આવે છે, એટલે એ તમારી જમીન? ફોરેસ્ટ વિભાગમાં નહીં મેં આવ્યા, આ રેવન્યુ ખાતું બોલતું છે, હા, રેવન્યુ. એટલે નામે નહીં થયેલું. તમને એવું જોઈએ છે કે આદિવાસીના એ પ્રશ્નો સોલ્વ થવા જોઈએ? હા, આદિવાસીનો પ્રશ્નો સોલ્વ થવા જોઈએ. મંજુલાબેન, પાણી આવે છે? નહીં આવે. નહીં આવતું? નહીં આવે. અને પહેલા આવતું હતું કે? નહીં આવે. આવે જ નહીં પાણી. પાણી જ નહીં આવતું. તો ભરવા ક્યાં જાઓ? તો અહીંથી જ વળી એ ખાનગી બોરિંગ કાઢેલું તો. અચ્છા, ખાનગી બોરિંગમાંથી ભરો? હા. અને નળ ક્યારે નાખ્યા? નળ તો બહુ ગાડી રાખેલા. બહુ પહેલા નાખ્યા? હા. તો પછી પાણી જ નહીં આવ્યું? નહીં આવ્યું. તો ભરવા માટે બધા લોકો ક્યાં જાય અહીંયા ગામના? તો નળ ખાનગી કાઢેલું તેમાંથી જ વળી અહીંથી લઈ જાય બધું ખાનગી કાઢેલું નળ. અચ્છા, એટલે પ્રાઇવેટ બોર કરી દીધા છે બધા? હા હા. તો નલ સે જલના નળ નાખ્યામાં પાણી જ નહીં આવતું? નહીં આવે. તો પીવાનું પાણી? તે ખાનગી બોર કાઢેલો હોય. અચ્છા, બોરનું પાણી જ પીવો? હા. અચ્છા, અને પહેલા ક્યાં જતા હતા જ્યારે બોર નહોતા ત્યારે? તો અહીંયા સરકારી બોર કાઢેલું. સરકારી બોર હતું. હા. તો તકલીફ પડે અહીંયા ગરમીમાં? તો પડે ને તો હું તો બરોબર પડે. બરોબર પડે. પાછું મહિલાઓને જ ભરવા જવાનું હોય? હા, અહીંથી બસો બેસીને ભરતા આવતા. હા. હમ. ક્યાં છે નળ? બતાવો તો. તે પસાડી. પસાડી છે? હા, પસાડી. શું? ખાનગી બોર હા, અહીંયા ઉતારેલો એ ખાનગી બોર છે. 470 ફૂટ છે, પણ પાણી ઓછું એટલે. આ પાછું ગરમીમાં તો હા, તકલીફ પડે ને. ચકલી નાખેલી છે. ઓહો. કાંઈ મળે નહીં. આજે આમાં 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ થઈ ગયા. થઈ ગયા. હા, અને પાણી કેટલી વાર આવ્યું? પાણી આવ્યું જ નહીં સાહેબ, પાણી જોયું જ નથી, ટીપું બી નહીં આવ્યું. એક ટીપું બી નથી હા, આવ્યું? આવ્યું જ નથી. અચ્છા, તો બીજા ફળિયામાં તો આવે છે થોડું થોડું ક્યારેક કાં? પાણી? કાં નહીં રે. બીજામાં કદાચ હોય બાકી અમારે તો નહીં આવ્યું. અચ્છા, તો અહીંયા શું સમસ્યા શું? પાણી આવતું કેમ નથી? પાણી અમારે ઘેરનું ચાલે, અમે કંઈ મગજમારી કરે બી ને કંઈ. તો
તો આયા હતા જ્યારે વાસમાં વાળા ત્યારે ફોટો પાડીને ગયા હતા? હે હા ફોટો પાડી ગયેલા ને ફોટો પાડીને ગયા હતા. હા અને પછી ત્યારે પાણી આવતું? હે? પાણી તો આમ જ બનાવેલું જ પાડી ગયેલા પાણી તો આવેલું જ નહીં અચ્છા, બંધ જ પાડી ગયા. પાણી પાડી ગયેલા તો અહીંયા તો બા શું કહો છો? ઉભા રહ્યો. શું કહો છો? હે શું કહો છો? નળ પોસાડી લાખેલો માં તે બાજુ રે નળ પોસાડી લાખી ગયેલા એમ પણ એકે વાર પાણી આવ્યું એમ? નહીં આવ્યું અમે અને આવ્યું જ નહીં આમાં તો તો તમારો અહીંયા ફોટો પાડીને ગયા હતા કે ભાઈ નળ? ફોટો નહીં પાડેલો કોઈ નહીં કઈ નહીં. હા અચ્છા. આ બાજુથી નળ લઈ આવે એમ કીધેલું નહીં અમારી પાસે જોર કરે તો અધિકારીઓને કમ્પ્લેન કરી તમે ક્યારેય કે ભાઈ પાણી નહીં આવતું અમારે? તો કોઈ નહીં વરી પાણી નહીં આવે એટલે પછી શું કરે ગેંદુ ચાલ્યા કરે ચાલ્યા કરે બોર મારે ખાનગી માટે ચાલ્યા કરે એટલે પછી એટલે કંઈ તમે પોતાનો બોર નખાયો છે એટલે આમાં અપેક્ષા જ નહીં કે પાણી હા આવે. એ તો એવું જ ને પોતાનું એટલે પછી હા એ તો એવું જ પછી અને આવા કેટલા ઘર છે કે જ્યાં પાણી પહોંચ્યું જ નથી? આ બાજુ બધા અમારા ઘર પચેલું જ નહીં મારા પાસે હા ઘણા ઘર છે તો બધાને અલગ અલગ પોતપોતાનો બોર છે કે બધા એક જગ્યાએ ભરવા બોર પોતાના ખરા જ ને પોતપોતાનો? હા ખરા ઘટી જાય તો પછી આમ તેમ ચલાવી લઈએ એમ અને ઉનાળામાં? આમ તેમ ચલાવી લઈએ પેલા બોરમાં ઘટે તો અમે આપીએ હા. પછી અમારે ઘટે તો પેલા લોકો આપે એમ ચલાવ્યા કરીએ અવારનવાર એમ હા એટલે ખાવાનું પાણી તો એટલું ચલાવ્યા અચ્છા, કરીએ બાકી સરકાર એવું કહે છે ને કે 100% નલ સે જલ થઈ ગયું, બધે ગામે ગામ પાણી પહોંચી કહેવાનું ગયું. તો બધા જ અમે બી કહીએ ને હા એ મને તો કહે તો બધા જ અચ્છા, તો તમે આ નળ નાખ્યો પછી એક વાર કમ્પ્લેન કરી છે ખરી? કોને કમ્પ્લેન કરે કોને પાસે જવાનું તો કહું હા બીજી કોઈ સમસ્યા ખરી? બીજી તો બધી અચ્છા, શૌચાલય તમે પોતાના ખર્ચે બનાવ્યા કે પોતાના ખર્ચે સરકારના? પોતાના ખર્ચે બનાવેલ પોતાના ખર્ચે. હા. આ બધા જ નળ સેમ ટુ સેમ છે બધી જ જગ્યાએ. એકદમ મસ્ત લોખંડના નળ નાખ્યા, પાણી નહીં આવતું પણ અને એનો વપરાશ થયો નથી ને તો અને 44 લાખની યોજના છે એવું કહો છો? ઓહો, હવે એને કાટ લાગી ગયો છે કારણ કે એનો ઉપયોગ જ નથી થયો. શું કહો છો? આ પાણી કાયમ આવે ને એટલે આ કાટ લાગી ગયો એમ અરે રે, કેવા પડે એમ 24 કલાક આમ તો નળ ચાલુ જ પણ આમ કાટ લાગી ગયો બંધ થઈ ગયો હું આવી એટલે. હા એને કહેવાનો મતલબ એમ પાણી પાણી આવતું, નથી આવે પણ ચકલી ચાલુ કરે તો હવા આવે પણ પાણી નહીં આવે એવું કહેવાનો મતલબ એમ હા, હા, હું સમજી. હા એવું એટલે એમને એવું કેવું છે કે આમ પાણી આવે છે 24 કલાક, આજે હું આવી છું એટલે જ નથી આવ્યું પાણી. હા બાકી તો વાસમાં વાળાને ખબર પડી ગઈ હશે કે આજે જમાવટની ટીમ આવવાની છે તો આપણે પાણી નથી આપવું, પણ આમ તો આપવું જોઈએ. અને આ છે ને સ્થિતિ ખાલી આ ગામની નથી, મોટા હા આખા ધરમપુર તાલુકાની છે. ડાંગ સુધી પણ જોયું છે, ત્યાં પણ આ સ્થિતિ છે. મસ્ત મજાના નળ લાગી ગયા છે. અહીંયા જો કદી ઉપયોગ જ નથી કર્યો આનો. ઉપયોગ કર્યો હોય તો આ ઝાડા હોય નહીં આમાં. આનો કદી ઉપયોગ જ નથી થયો કારણ કે આમાં કદી પાણી જ નથી આવ્યું. માત્ર ફોટો પાડવા માટે અને એવું દેખાડવા માટે કે અમે યોજનાઓ ઘરે ઘરે પહોંચાડી દીધી છે, એનાથી યોજનાઓ ઘરે નથી પહોંચતી. જો પ્રધાનમંત્રી એવું કહે છે કે મારું સપનું છે કે મારા પરિવારના ઘર સુધી પાણી પહોંચવું જોઈએ, મહિલાઓને ક્યાંય પાણી ભરવા ન જવું જોઈએ, તો એ સપનાની પથારી કોણ ફેરવે છે? એ સપનાની પથારી ફેરવવાવાળા કોણ છે? એનો જવાબ આપો કોઈ. કારણ કે આ સ્થિતિ મોટા ભાગે જે ડુંગરવાળા વિસ્તારો હોય છે, મોટા ભાગે જે ઉપરના જે વિસ્તારો હોય છે ત્યાં હોય છે. એટલે આદિવાસી વિસ્તારોમાં આમ તો અઢળક સમસ્યા, પણ એમાંથી બી મોટી સમસ્યા આ કે જ્યારે બધા એવું કહે છે કે અમે નલ સે જલ પહોંચાડી દીધી છે, અમે શૌચાલયો પહોંચાડી દીધા છે, અને છતાં પણ જ્યારે ગ્રાઉન્ડ પર જઈએ ત્યારે ખબર પડે કે ના એ યોજના પહોંચી છે, ના શૌચાલયના ઓલા જે કહેવાય ને એ બન્યા છે, કંઈ જ નહીં. અમુક જગ્યાએ તો એ માત્ર શૌચાલયની 4 દિવાલો બનાવીને મૂકી છે પણ એમાં ટોયલેટ નથી નાખ્યા. એટલે યોજનાઓ પહોંચી છે પણ આવી રીતના પહોંચી છે.